આજે હું તમારી સાથે શેર કરીશ દહીં મસાલા ભીંડાના શાકની રેસીપી। મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ ભીંડાનું શાક એકદમ ચટપટું અને એકદમ ટેસ્ટી લાગશે। એકદમ ટેસ્ટી મસાલેદાર દહીં ભીંડાનું શાક બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલા ભીંડા લઈશું। ભીંડાને સારી રીતે પાણીથી સાફ કરીને તેને કોરા કરી લઈશું। હવે તેને આપણે કટ કરી લઈશું। એક ભીંડાના આપણે 2 ટુકડા કરીશું અને મોટી સાઈઝના હશે તો તેના 3 ટુકડા કરીશું। તે જ રીતે આપણે બધા જ ભીંડાને કટ કરી લઈશું। ભીંડાને આપણે કટ કરી લીધા છે। હવે આ ભીંડાને આપણે તેલમાં સાંતળી લઈશું। તો તેના માટે 5 ચમચી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં આપણે ભીંડા ઉમેરીશું। સરસ રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને બધા જ ભીંડાને આપણે સાંતળી લઈશું। ભીંડાને આપણે 5 મિનિટ માટે થવા દઈશું। વચ્ચે વચ્ચે તેને આપણે આ રીતે હલાવતા રહીશું અને તેની સાઈડ ચેન્જ કરી દઈશું, જેથી આપણા ભીંડા સરસ એવા કૂક થઈ જાય। ભીંડાને આપણે સારી રીતે કૂક કરીશું। જો ભીંડા કાચા હશે તો ટેસ્ટમાં શાક સારું નહીં લાગે। અને વચ્ચે વચ્ચે આ રીતે તેની સાઈડ ચેન્જ કરીશું। ભીંડાનો થોડો થોડો કલર પણ બદલાયો છે, પણ હજુ આપણા બધા જ ભીંડા સરસ એવા કૂક થયા નથી, તેથી આપણે તેને થોડીવાર માટે થવા દઈશું। ભીંડાને આપણે ઢાંકણ બંધ કર્યા વગર જ તેને થવા દઈશું, નહીં તો ભીંડા ચીકણા થઈ જશે। બધા જ ભીંડાનો કલર બદલાઈ ગયો છે। ભીંડા સરસ એવા થઈ ગયા છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। હવે આ જ તેલમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું સરસ એવું થઈ જાય પછી તેમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને તેમાં લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને તેને સાંતળી લઈશું। હવે તેમાં 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધો કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને તેને સાંતળી લઈશું। ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ જાય અને તેનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। ડુંગળી સતરાય ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈશું। તો તેના માટે 1 કપ જેટલું દહીં લઈશું, તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે ચાટ મસાલો ઉમેર્યો હોવાથી આપણે મીઠાનું પ્રમાણ તે પ્રમાણે રાખીશું। આ શાકમાં લાલ કાશ્મીરી મરચું પાવડરનો ઉપયોગ કરશો તો તેનો કલર એકદમ સરસ આવશે। દહીં સાથે આ રીતે બધા મસાલા એડ કરવાથી આપણે પાછળથી કોઈ એક્સ્ટ્રા મસાલો એડ નહીં કરીએ અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। આ શાકમાં તમારે ગોળ યુઝ કરવો હોય તો આ દહીંમાં જ ઉમેરી દેવો અને મિક્સ કરી લેવો। દહીં સાથે બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે। ડુંગળી પણ આપણી સરસ એવી થઈ ગઈ છે। હવે આ ડુંગળીમાં આપણે દહીં સાથે જે મસાલો બનાવ્યો છે તેને આપણે ઉમેરી દઈશું।
આ શાકમાં તમને ગળ પણ પસંદ હોય તો થોડો ગોળ પણ ઉમેરી શકાય. હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. દહીંમાં જે મસાલો કર્યો હતો તેમાં પાણી ઉમેરીને આ રીતે તેમાં ઉમેરી દઈશું. હવે આ મસાલાને સરસ રીતે કૂક થવા દઈશું. આ મસાલો સરસ એવો કૂક થઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. મસાલો સરસ એવો કૂક થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં આપણે ભીંડા ઉમેરી દઈશું. ભીંડાને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ શાકને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું, જેથી મસાલાની ફ્લેવર ભીંડામાં આવી જાય. શાક આપણું સરસ એવું કૂક થઈ ગયું છે. હવે તેને આપણે સર્વ કરીશું. તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે. હવે આ શાકને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તેના પર ધાણા ઉમેરીશું. તો તૈયાર છે ચટાકેદાર અને ચટપટું એવું દહીં મસાલા ભીંડાનું શાક. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસ લાઈક કરજો. તેની સાથે જ તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.